નવચંડી યજ્ઞનું આયોજન કર્યું, ખરેખર ધન્યવાદને પાત્ર છો. માં ભગવતી તમારા કોળ ઉપર, તમારા કુટુંબ ઉપર, પરિવાર ઉપર માતાજીની અસીમ કૃપા વરસી રહે એવી અમારી દિલથી માતાજીને પ્રાર્થના. ખરેખર માં ભગવતી ચામુંડમાનું સાનિધ્ય અને બાપુ ચામુંડમાનો ઇતિહાસ એવો છે કે ચંડ ને મૂંડ જેવા બાપુ ધરતી ઉપર એક પગ ફસાડે ને 5 ગાડા ધૂળ ઉડાડે એવા રાક્ષસોને જો મહળી નાખ્યા હોય, એના કુળમાં જે બાપુ ચામુંડ પૂજાતી હોય એની માથે બાપુ વાહ વાય આવી માં જેના કુળમાં હોય ને એને બાપુ કાંઈ ઘટે નહીં. પણ એની કોઈ આપણી સુરતા હોવી જોઈએ, એની કોઈ આપણો કંઈક ભાવ હોવો જોઈએ, એની ઉપર કંઈક આપણો પ્રેમ હોવો જોઈએ. બાકી તો માં છે, માં છે. મને મારા રસુભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે, માં છે. માનું પદ બાપુ કોઈ હજી લઈ નથી. માં એટલે માં, બસ અહીંયા પૂરું થઈ જાય, શેઠો આવી જાય. અખિલ બ્રહ્માંડના માલિકને માનું સર્જન એટલા હાટું કરવું પડ્યું. હું ઘરે ઘરે નહીં પૂગી શકું. માનું સર્જન કરું ને, માં છે ઈ જ મોટો ઈશ્વર છે. માથી મોટું કોઈ નથી. જગદીશ કે જડધાર બાપુ આખી દુનિયા એના ચરણે શીશ નમાવે એવી આખી જગત જનની જોગ માયા. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ, ભલામણે મારી એક જ હોય કે માન ને બાપ ને જાળવજો, કાંઈ બીજું કરવું નહીં પડે. માન બાપ જેવા ભગવાન દુનિયામાં કાંઈ છે નહીં. આટા મારવા હોય તો મારી જો, મેં ઘણા માર્યા, કાંઈ હાથમાં ન આવ્યું, કાંઈ છે જ નહીં. નારાયણ માન બાપના ખોળામાં જ બધું છે. આશીર્વાદ કયો, વૈકુંઠ કયો, સ્વર્ગ કયો, સંપત્તિ કયો, સંસ્કાર કયો, બધું મા બાપના પગમાં છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું છે, સાચું ઊંચા છે, સાચું છે. અહીંયા કોઈ ઉભો નથી રહેતા, એટલે દુખી છે. હાસો પાયો ભૂલી ગયા બધા. આપણે બધે મોજ કરશું, આનંદ કરશું, પણ હજી આ બધા સામે ઉભા ને મને હબાકા આવે, મજા નથી આવતી. પહેલી વાત એ, કારણ કે અમને મજા ન આવે, તમને મજા નહીં આવે. પછી સવારે એવું ન કહેતા કે ભાઈ અમારા પૈસા પડી ગયા. કારણ કે બધું આ ગાવો, વાગવો, દુસાણો, આ બધું મેળ વગરનું હોય ને તો કઈ નથી મેળ આવતો. વાવણી કરતા હોય ખબર હોય, વાવતા હોય ને ખબર હોય. વાવણી તમે કરવા જાઓ એમાં દંતાળનો એક દાંતો ન હોય તો ભલે ત્યાં હારા હોય ને, ખેડૂત હારો હોય ને, દંતાળે હારો હોય ને, બિયારણ હારું હોય, પણ એક દાંતો ન હોય તો આ અમારે એવો ડખો ઉભો થાય. કારણ કે આટલી બધી વ્યવસ્થા કરી છે ને આવું કપાડે દખી હું કામ થવું જોઈએ. અહીંથી પોતા હોય ગાડલા લઈ જાવ, અમે તમે એમને પાટિયામાં બેન કહેશું, પણ બેહો ધરાહાર બેહો. અમારે બેહાડવા છે. કારણ કે તમને એટલું થવું જોઈએ, અમે 18 કિલોમીટર થી આવ્યા છે તો તમને એટલો તો ભાવ. અમે તો તમારા મહેમાન છીએ ભાઈ. અમે તો હમણાં 2 કલાક આનંદ કરીને નીકળી જાવ. અમારે કોઈને ઘરે રાત રોકાવું નથી કે કોઈને અમે ઓળખવાના નથી. અમે હમણાં પ્રોગ્રામ પૂરો થાય એટલે ખંખેરી મૂકવાના છે. પણ તમારો ભાવ, પ્રેમ છે ને, લાગણી છે ને, એ જ બાપુ મોટી વાત છે. જેનો પ્રેમ છે ને, પ્રેમ હોય ત્યાં બાપુ પરમેશ્વરને પ્રગટ થવું પડે. મહાપુરુષો વાણીમાં કહે છે. એટલા માટે મહાપુરુષોએ, સંતોને, તમને મને વાણીમાં ઘણી બધી વાત કરી છે, પણ હું તમને બધી વાત કરીશ, બધો આનંદ કરાવીશ. પછી તમારી જેવી મોજ. પછી ક્યાંક આંકડો પડકારો, ક્યાંક ઊંચો હાથ કરજો એટલે અમને એમ થાય દોણામ જાય છે. પછી હાવ નકરા એમ નામ નો આમ ખીલા ઘોડે થઈ રહેતા, કઈક હલજો. એટલે કઈક તમારો ઉમળકો હોય તો અમને મજા આવે. એટલે આપણે વાણી કરવી છે, માતાજીની વાતો કરશું, આનંદ કરશું, પણ એકાદ વાણી લઈને આમ થોડુંક આમ સ્થિરતા થઈ જાય ને, આમ બધા આમ આગા પાછા થાય, બે જાય પછી મજા આવે છે વાત કરવાની. હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. છોડીને પિયરિયું મારે સંસાર સરીએ,
સાસરીએ સાસરીએ એમાં સરો મને સાની સાની એમાં સરો મને સાની સાની બોલાવે છે દેખ હાલી ઘરે વન પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની જો બાપા પુરુષોત્તમ કહે છે બાપ કરજો એક સંત કહે છે જાય છે જુવાની પીવું વિના મને ઘડી નો ચાલે પીવું એટલે આપણે આજે લગ્ન કર્યા ને એની વાત નથી એ લગ્ન માં આપણે હલવાના છીએ બધા આ જુદા લગ્ન ની વાત છે આ લગ્ન ન કર્યા હોય તો ભજન ગાવા ન આવવું પડે એટલે જ મહાપુરુષોએ બાપુ કીધું છે જેમ આપણને પતિને પત્ની ઉપર પ્રેમ હોય ને પતિને પ્રેમ પત્ની ઉપર હોય ને પત્નીને પ્રેમ પતિ ઉપર હોય એવો પ્રેમ જ્યારે પરમેશ્વર પ્રત્યે લાગે ત્યારે ભજન થાય ભજન છે ને જુદી બાબત છે ભજન એમના સમજાય એવી વાત નથી એના માટે સદગુરુ જોવે માટે ધણી વગર બાપુ આ વાત સમજાય નહીં કારણ કે પહેલી વાત તો કે બોલ્યા જેવું છે નહીં જો બોલાય તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે નહીં ભજન છે આખી બાબત ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ આમાં સમજાય છે જોકે હું એવું નથી કહેતો કે હું એક સમજી ગયો છું તમને ખબર નથી પડતી એવી કોઈ વાત નથી કોઈ અવળો અર્થ ન કરતો પણ વાણી કઈક ખુલાસો માંગે છે કઈક વિચાર માંગે છે આવ જાવ બંધ કરી દો ને જાવ હોય ને વ્યા જાઓ અને બેવું હોય ને બેહી જાઓ આવ જાવ ચાલુ રહે એમાં મજા ન આવે જયારે નીકળવું હોય નીકળી જાવ તમે તારે આપણે કોઈ ધરાર નથી સંભળાવો આ જેને જવું હોય ને વ્યા જાવ અને બેવું હોય ને બેહી જાવ પછી આમ નામ ઓલા પિક્ચરમાં ઓલા ટોકીઝમાં જાતા હોય ને આવતા હોય જાતા હોય ને આવતા હોય એમ હોય તો પછી મજા ન આવે અમારું દોર તૂટી જાય અમને બીજી કોઈ તકલીફ નથી પણ અમારે બોલવું હોય કંઈક બીજું બોલાય જાય આખી દુનિયા જોવે છે અમને અત્યારે એટલે મજા ન આવે એટલા માટે મહાપુરુષો વિચાર માગે છે જો ભજનનો પ્રેમ હોય ને તો બાપુ ભજનમાંથી ઊભું થવાનું મન જ ન થાય પહેલી વાત જ ઘડિયાળમાં ન જોવું પડે ને બગાવું ન આવે ને સવારે હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય ભજન છે જુદી બાબત અમે દરબારું ભજન ગાવા માંડ્યા બોલો તમને નથી ખબર પડતી ભજન ભજન તો ભજન હોય ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા કઈક તો નક્કી થયું હોય છે ને આપણને કઈ નક્કી જ નથી થતું સાચું હોય છે ખોટું હોય છે સાચું હોય છે ખોટું હોય છે ત્યાં પડાઈ ગયા ફૂટી ગયા